માત્ર સ્વાહા સ્વાહા કરવું એ જ યજ્ઞ નથી, પણ કોક ભૂખ્યા માણસને ભોજન કરાવવું એ યજ્ઞ છે. કારણ ભગવાન અંદર બેઠા છે વૈશ્વાનર રૂપે. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનાં દેહમાશ્રિત. ભગવાન એમ કે વૈશ્વાનર રૂપે હું અંદર બેઠો છું. તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો, તમે બ્રાહ્મણોને જમાડો, સાધુ સંતોને જમાડો, કોઈ દીન ગરીબને જમાડો, યજ્ઞ જેટલું જ ફળ મળે છે. કોઈ ગરીબના દીકરાને ભણાવો, કોઈને વસ્ત્ર ન હોય તો એને તમે કપડા લઈ દો, આ યજ્ઞ છે. યજ્ઞને વિશાળ દ્રષ્ટિમાં જોવાનું છે. આપણે ત્યાં નેત્ર યજ્ઞ થાય, દંત યજ્ઞ થાય, આ બધા યજ્ઞો છે.